મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સુખી છો અને સ્વસ્થ છો. આજે ફરી એક વખત કૌશિકભાઈની પાયલ ગોટીની વાત. ઘણા દિવસે આ વાત એટલા માટે કરવી પડે કારણ કે મોકો એવો છે, અવસર એવો છે. કૌશિકભાઈ વેકરિયા પાયલ ગોટી સાથે જે કંઈ પણ થયું એમાં ન્યાય તો ન અપાવી શક્યા, પણ ગાયબ જ થઈ ગયા. કૌશિકભાઈ ક્યાં જાય છે? કાર્યક્રમોમાં જાય, પણ હજી સુધી કૌશિક વેકરિયામાં એ હિંમત અથવા તો એ ઈચ્છા નથી કે આ મુદ્દે સામેથી પત્રકારોને બોલાવે અને ચોખવટ કરે અથવા તો સ્વીકારે અથવા તો એ વાતનો ખુલાસો કરે કે આમાં આખરે થયું શું. કોઈ પણ ધારાસભ્ય હોય એના જો વિસ્તારમાં આવું કાંઈક થાય તો એક સારા નેતા તરીકે એની જવાબદારી બને કે તપાસ કરાવે અથવા તો એ ખુદ તપાસ કરીને જાણે. પરંતુ જ્યારે ખુદ ઉપર જ આરોપ લાગતા હોય તો કયો ભડનો દીકરો એ તપાસ કરાવે અથવા તો એ વાતમાં પડે? કદાચ એવું જ કંઈક અહીંયા થતું હોય એવું લાગે છે. પાયલબેન સાથે મારી હમણાં તો કોઈ વાત થઈ નથી, પરંતુ આ કાર્યવાહીથી સંતુષ્ટ હશે કે કેમ એની કોઈ ગેરંટી નથી. આજે મારે એટલા માટે વાત કરવી છે કારણ કે કૌશિક વેકરિયા ખુદ તો કંઈ બોલતા નથી, પરંતુ અમરેલીમાંથી કેટલાક સામાજિક કાર્યકર અથવા તો કહો નેતા બનવાના ભરખા રાખતા કેટલાક લોકો કૌશિક વેકરિયાને કેટલાક બચાવી રહ્યા છે. કેટલાક એવા પણ છે કે જે હજુ પણ કૌશિક વેકરિયાને આ આખાય કાંડની સજા આપવા માંગે છે. એક પત્ર લખાયો છે નરેશ પટેલને. શું છે આ પત્રમાં અને શું નરેશ પટેલ આ પત્રને ગંભીરતાથી લેશે એ જોવાનું રહ્યું. તો આ પત્રમાં શું છે અને કઈ રીતે એને જોવો એનું વિશ્લેષણ કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત. સૌથી પહેલાં તો સાહેબ એ જાણી લ્યો કે આ પત્ર કોણે લખ્યો છે, પત્રમાં શું છે અને આગળ શું થઈ શકે છે. સૌથી પહેલાં તો પહેલો મેસેજ કૌશિકભાઈ વેકરિયાને. કૌશિકભાઈ, આ કાંડ થયો તો ત્યારે પણ મેં તમને કીધું હતું કે તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું સવાલ પૂછીશ. જેવા જેવા સમય આવશે ને જેવી જેવી આ મામલે ઘટના આવશે હું તમને સવાલ તો પૂછીશ જ. નહીં તો એક સરળ રસ્તો એ છે કે તમે અમારા સ્ટુડિયો પર આવો, મને એક ઇન્ટરવ્યૂ આપો, મારા સવાલોનો સામનો કરો અને પછી આ ઘટનાની અંગે સ્પષ્ટતા કરો. પણ એ તમે કરશો નહીં, કેમ કે મારા સવાલોથી આપ ડરો છો. હું ફરી એક વખત આખી લાઈનમાં કહું, કૌશિકભાઈ, આપ મારા સવાલોથી ડરો છો એટલે ભાગો છો એવું હજી લોકોને પ્રતીત થાય છે. હવે મૂળ વાત કરીએ. અરવિંદ રાણપરિયાએ આ પત્ર લખ્યો છે નરેશભાઈ પટેલને. પાટીદાર સમાજના અગ્રણી છે નરેશભાઈ પટેલ, અને પત્રમાં લખ્યું છે કે કૌશિક વેકરિયાને નાત બાર કરો, એટલે પટેલ સમાજમાંથી એને દૂર કરો. અરવિંદ રાણપરિયાએ પત્રમાં લખ્યું છે કે એક પાટીદાર દીકરી સાથે જાણી જોઈને સત્તાનો દુરુપયોગ કરીને કૌશિક વેકરિયાએ એમને ખોટા કેસમાં પાયલ ગોટીને ફસાવી છે. આવું એક પાટીદાર દીકરા થઈને પાટીદાર દીકરી સાથે અન્યાય કર્યો છે, એટલા માટે એમને આ પાટીદાર સમાજમાંથી એમને નાત બાર કરવા જોઈએ. એમાં એવું પણ લખ્યું છે, વિનંતી કરી છે નરેશભાઈને કે નરેશભાઈ, આપ મારા આ પત્રને ગંભીરતાથી લઈ કોઈ કાર્યવાહી કરશો જી. એમાં લખ્યું છે કે આમ તો પાટીદાર સમાજની મહાપંચાયત મળવી જોઈએ અને મહાપંચાયતમાં એવો ઠરાવ પસાર કરવો જોઈએ કે પાટીદાર સમાજના થઈને જો સમાજને હિતમાં ન હોય એવું કામ કરે અથવા તો અન્યાય કરે સમાજના જ વ્યક્તિ સાથે તો એને નાત બાર કરવા જોઈએ. હવે આમ જુઓ તો આ સમાજનો વિષય છે. નરેશભાઈ પટેલ કોઈ એવા વ્યક્તિ હું નથી માનતો કે એવો વ્યક્તિ છે કે જે એવા નિર્ણય લઈ શકે કે આપણે કોઈ વ્યક્તિને નાત બાર કરી દઈએ. પણ સમાજના અગ્રણી હોવાના નાતે અરવિંદ રાણપરિયાએ એમને પત્ર લખ્યો છે. તો કદાચ હવે આમ તો છે ને, જો મેં એક વાત નોટ કરી, તમે નોટ કરજો. પાયલ ગોટી મામલે
જ્યારે પાટીદાર સમાજની બેઠક અમરેલીમાં મળી એ પછી તમે એક પણ નેતા દેખાડો જેણે એવું કીધું હોય કે એવું પૂછ્યું હોય કે ભાઈ પાયલ ગોટીનું થયું શું? કેમ કે છે ને મૂળ પ્રશ્ન એ છે કે તમે નેતા બનવા તરફ આગળ નીકળી જાઓ ને એટલે એક પણ સમાજ હોય એને કોઈ રસ રહેતો નથી. કેમ કે પોતાની રાજનીતિ ચમકાવવાની છે ને પોલિશ કરવાની હોય. આપણે કેમ ઓલું બૂટ પોલિશ કરીએ એમ રાજનીતિ પોલિશ કરવાની હોય એટલે વિવાદમાં પડે નહીં. કેમ કે ખબર છે ભરાઈ જાય, ટિકિટ ન મળે, મહત્ત્વ ઘટી જાય. પણ આ બધા લોકો એ ભૂલી જાય છે કે આ એ જ સમાજ હોય છે જે તમને હીરો બનાવે છે, તમને નેતા બનાવે છે, તમને માનપાન આપે છે. પણ આવા નેતાઓ, કેટલાક નેતાઓ એવા હોય છે જે નેતા બન્યા બાદ, હીરો બન્યા બાદ, ફેમસ થયા બાદ એ ભૂલી જાય છે એ સમાજના કોઈ કામ આવતા નથી. એ વાત સારી હતી કે પાટીદાર સમાજના આ બધા નેતાઓ એકત્ર થયા અને તાત્કાલિક જામીન માટે બધી વાતો થઈને પાયલબેનને તાત્કાલિક એ ટાઈમે જામીન મળી ગયા હતા. પણ પછી શું? પછી કોઈ અને બીજું જો મારું એવું પણ માનવું છે આ દર વખતે એક જ બાજુની વાત થાય એવું પણ જરૂર નથી. પાયલ ગોટી સાથે ન્યાય થયો છે તો એ પાયલ ગોટી અને સાથોસાથ કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરની પણ એ જવાબદારી છે કે આ મામલે આટલા સમય બાદ ચોખવટ કરે અથવા તો જનતાને અપડેટ આપે, પત્રકારોને આપે. અમે આપી દઈશું જનતાને. અને પાયલબેને પણ બોલવું જોઈએ. જો આટલું જ બધું હાઈપ આ મેટરમાં હતી, એટલી જ બધી ગંભીર મેટર હતી તો અત્યારના કેમ બધા મૌન છે? બધું ઠરીઠામ થઈ ગયું, બધો વહીવટ થઈ ગયો છે ક્યાંક? આ બધી શંકાઓ તો થાય ને ભાઈ. અને જો એક પત્રકાર તરીકે મારું કામ સત્ય ઉજાગર કરવાનું છે તો આ પણ સત્ય ઉજાગર કરવાનું છે કે બધા પર મોઢા પર સેલો ટેપ લાગી કેમની ગઈ છે. મૂળ વાત પર આવીએ, કૌશિકભાઈ ઉપર. તો કૌશિકભાઈને નાદબાર કરવાનો પત્ર નરેશભાઈને લખવામાં આવ્યો છે. હવે નરેશભાઈ ઉપર છે કે આ પત્રને ગંભીરતાથી લે છે કે નહીં. હવે આમ તો મારું મત એવું કહે છે અથવા તો મારું મન એવું કહે છે કે નરેશભાઈ આ મામલે પણ હંમેશાની જેમ કાંઈ બોલશે નહીં. અને હું તો એવું માનું એની માટે એવી જરૂરી નથી તમે પત્રકારોને બોલાવો ને પત્રકારના સવાલના જવાબ આપો ને એવું ન ગમતું હોય તમને એક મોટા માણસ તરીકે, તો હું તો એમ કહું કે મોબાઈલ સામો રાખો અને આમ સામો રાખીને વિડીયો બનાવીને મોકલી દો સમાજમાં પત્રકારોને. એટલે એ પણ ઝંઝટ નહીં. તમારા અનુકૂળતાના સમયે તમારે વિડીયો બનાવીને ચોખવટ કરી દેવી જોઈએ અને આ બધા માટે લાગુ પડે છે. અને હું આ વિડીયોથી બાકી પાટીદાર નેતાઓને પણ કહું છું કે આમ તમને રોટલી શેકવાનો જેમ રોટલી શેકવા માટે રાજનીતિ શેકવા માટે તમને જેમ ચૂલા રૂપી આ કાંડ મળી ગયો હતો, તમે જે તે સમયે ચમકાવી દીધી, તમે હીરો થઈ ગયા, પણ પછી શું થાય છે, પછી અત્યારના ક્યાં સ્થિતિ છે એની કોઈ ચોખવટ કોઈ કરતું નથી. શું કામ? કેમ કે હવે આ પાછો મુદ્દો એટલો બધો ચાલતો ન હોય ને, એટલે લોકોનું ધ્યાન ન પડે. લોકોનું ધ્યાન ન પડે એટલે પાછું રાજકીય લાભ કાંઈ થાય નહીં. એટલે આ મુદ્દે બહુ બોલાય નહીં. એટલે આવા ટાઈમમાં છે ને આ જ રાજનીતિ છે સાહેબ, સમજો. મોકા પર ચોકો મારો એ રાજનીતિ. પછી તો પાયલ ગોટી સાથે અન્યાયનો મુદ્દો શું, એ તો બધું હવે જૂનું થઈ ગયું. કોકને પૂછો એટલે આવી ડંફાસો મારે. અને હું મારી પાયલ ગોટીને પણ આ વિડીયોના થકી વિનંતી છે કે જો તમારી યારે બધું સમૂહ સુથરું થઈ ગયું છે, બધું સારું થઈ ગયું છે, તમને ન્યાય મળી ગયો છે, તો બેન વિનંતી છે કે આપ વિડીયોના માધ્યમથી અમરેલીની જનતાને પત્રકારને સંદેશ આપી દેવો જોઈએ. અને જો નથી તો પણ બોલવું જોઈએ. પાયલબેન અને કોંગ્રેસના નેતાઓ જેનીબેન, પરેશભાઈ, વીરજીભાઈ આ બધાએ ભૂલવું ન જોઈએ કે જે કંઈ પણ ન્યાય મળ્યો છે એમાં મીડિયાનું મહત્ત્વ અને મીડિયાનો રોલ કેટલો હતો. અને જો આપ એ વાત માનતા હોય તો આપની એ જવાબદારી છે કે અત્યારની સ્થિતિથી જનતાને અને પત્રકારને વાકેફ કરવા જોઈએ. હું એમ નથી કહેતો કે મને કોઈ કંઈ કહેતો નથી, પણ આ મુદ્દે ચર્ચા જ થતી નથી. હવે અરવિંદ રાણપરિયાએ પત્ર લખ્યો એટલે પાછું બધી આપણે, એટલે હું તમારી સામે આ પાયલબેનનો મુદ્દો લઈને આવ્યો. પણ કદાચ એ પત્ર ન લખ્યો હોત તો અમારા પ્રયાસો છતાં પણ કોઈ બોલવા તૈયાર નથી. હવે
કૌશિકભાઈ વેકરિયા, જો કૌશિકભાઈ પાસેથી અપેક્ષા રાખવાનું તો છોડી જ દીધું છે, કેમ કે કૌશિકભાઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હે ને, એટલે આવડા મોટા પક્ષના આવડા મોટા ધારાસભ્ય એ સવાલના જવાબ થોડી આપે, અને એ સવાલનો સામનો શું કામ કરે? કારણ કે સવાલનો સામનો કરે તો સુરસુર્યું થઈ જાય ને, તો પોલ ખુલી જાય. કેમ કે હું તો એ પત્રકારો માનો છું નહીં ને કે ડાયા સવાલ પૂછીશ, ના ના. અને એ કૌશિકભાઈ જાણે છે કે નિશિતભાઈ સવાલ શરૂઆતથી પહેલો સવાલ કેમ છો નહીં પૂછે, પહેલો સવાલ જ એ પૂછે કે આમાં સાચું હું હતું, તમારો રોલ કેટલો, તમે ક્યાં હતા. હું તો આવું બધું પૂછું ને, અને હું આવું પૂછું એ ગમે નહીં એટલે તો એ મળતા નથી. હું અમરેલી જઈને આવ્યો, 3 દી રોકાઈને આવ્યો તોય ન મળ્યા, બોલો. એમના નજીકના મળ્યા, પણ સાહેબ થોડાક બીજી છે. કોઈ વાંધો નહીં, બીજી રહેવા દો. પણ આ બે મોઢાની વાત એટલા માટે લાગવા મળે કારણ કે પાયલબેન એ મૌન છે, જેનીબેન એ મૌન છે. જેનીબેન તો વ્યસ્ત હતા અધિવેશનમાં, બહુ વ્યસ્ત હતા, બહુ માથે બહુ મોટો ભાર હતો, પણ હવે ફ્રી થઈ ગયા ને, તો હવે તો જેનીબેને બોલવું જોઈએ, ચોખવટ કરવી જોઈએ કે ભાઈ અમે ક્યાં પહોંચ્યા, અમે આમાં શું કરી રહ્યા છીએ, પાયલબેન સાથે શું થઈ રહ્યું છે. આપણે પાયલબેનને સીધા કોઈ સંપર્ક સાધવો નથી, સામાજિક નુકસાની થાય એવું કાંઈ કરવું નથી. પણ જે નેતાઓ આ મશાલ હળગાવીને પૂરપાટ ઝડપે દોડતા હતા એને તો કહેવું જોઈએ ને કે ભાઈ હવે રેસ પૂરી થઈ ગઈ અમારી, હવે આમાં અમને રાજકીય લાભ દેખાતો નથી એટલે અમે બોલશું નહીં, આવું કહી દો. કહેવાનો મતલબ, અને નરેશભાઈ પટેલને જો આટલું માનભેર પત્ર લખ્યો હોય તો માત્ર નરેશભાઈ પટેલ નહીં, પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ આ વાતની નોંધ લેવી જોઈએ. નાત બાર કરવાની વિનંતી થાય. કૌશિક વેકરિયા ઉપર આટલો મોટો આક્ષેપ, કૌશિક વેકરિયાએ પણ બોલવું જોઈએ. ખેર, આ મામલે પાછા અપડેટ આપીશું, કેમ કે આ લોકો નહીં બોલે તો હું નહીં બોલું એવું તો છે નહીં. બોલીશું તો ખરી, ચોખવટ તો કરવી પડશે હે ને. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને શેર કરજો. ગમ્યો હોય તો તમારા શું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હું દર વખતે કહું એમ ફરીવાર, ગમે તો જ લાઈક કરવાનો, નહીં તો આપણે વિડીયો યુટ્યુબમાં આમ કરીને જોઈએ જ છે, કામનું પાય હોય તો મજા કરવાની. આવતીકાલ ફરી મળીશું. નમસ્કાર.